વિજાપુર ભાવસોર ખાતે ભક્તિમય માહોલ વચ્ચે બહુચર માતાજીના 8મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાવસોર તેમજ આસપાસના ગામોના સહયોગથી યોજાયેલા આ પાવન ઉત્સવે ભક્તોમાં ભારે ઉત્સાહ અને આસ્થા જોવા મળી હતી। મહત્વપૂર્ણ વાત એ છે કે 3 મે 2017ના રોજ ચુંદડીવાળા માતાજીના હસ્તે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જ્યારે 6 મે 2018ના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી। આ મંદિરનું નિર્માણ કલ્પતરુ આનંદ ગરબા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। દર વર્ષે માગસર સુદ બીજના પવિત્ર દિવસે માતાજીને રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને હજારો ભક્તો તેનો લાભ લે છે। તેમજ ફાગણ સુદ તીજના દિવસે રચના દિવસની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। મંદિરના પ્રાંગણમાં સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું વરખડીનું પવિત્ર વૃક્ષ ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। છેલ્લા 22 વર્ષથી અહીં 12 કલાકની અખંડ પાઠની ધૂન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ધર્મલાભ મેળવે છે। ખાસ વાત એ પણ છે કે બહુચર માતાજીની પવિત્ર જ્યોત સંખલપુરથી ચાલતા લાવવામાં આવી હતી અને વર્ષ 2003થી દર રવિવારે આમંત્રિત ભક્તોના ઘરે આનંદના ગરબાની ધૂન કરવામાં આવે છે। છેલ્લા 5 વર્ષથી સોલંકી પરિવાર દ્વારા માતાજીને ધજા અર્પણ કરવાની પરંપરા પણ નિભાવવામાં આવી રહી છે। ભક્તિ, આસ્થા અને એકતાના આ મહોત્સવે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું। બ્યુરો રિપોર્ટ જયદેવ ગોસ્વામી। આજે બહુચરી માતાના મંદિરની પ્રતિષ્ઠાનો 8મો પાટોત્સવ છે। 8મો પાટોત્સવ પ્રતિષ્ઠા થઈ 8 વર્ષ થયા, બાંધકામના 9 વર્ષ થયા। 1 વર્ષની અંદર આખું મંદિર ઊભું થઈ ગયું અને માતાજીને પરચો એવો આપ્યો કે આ ભરકડીનો માં માતાજીનો વાસ હોય, રાક્ષસોનો સંહાર કરીને માતાજી ભરકડીમાં સમાયા અને ભરકડી અહીંયા જાતે ઉગી ગઈ। એ માતાજીએ પ્રગટ પરચો આપ્યો આપણને। ઘણા બધા પરચાઓ તો અસંખ્ય છે, પણ આ બહુ મોટો પરચો છે એમ। માતાજીની જ્યોત ક્યાંથી લાવવામાં આવી? સંખલપુરથી ચાલતા લાયા હતા, અમે અથાવેલી કરીને ચાલતા લાયા હતા। વિજાપુરની જનતાને શું કહેશો? અરે માતાજી જનતાનું ભલું કરી નાખ્યું। વિજાપુર ગામ, વિજાપુર તાલુકો, આખા ગુજરાતનું બહુ જબરજસ્ત કાર્ય થઈ ગયું વિજાપુરમાં। અને જ્યારે પ્રતિષ્ઠા થઈ ને ત્યારે સાંજે માતાજીના યજ્ઞની પૂર્ણાહુતિ હતી ને, તો જ્યાં બાવળિયા હતા કે જ્યાં યજ્ઞ નહોતો, અગ્નિ નહોતો, ત્યાં મંત્રોથી આગ લાગી હતી।